જય શ્રી સ્વામિનારાયણ. દેવાનંદ સ્વામીનો જન્મ સંવંત 1859 કાર્તિક સુધી પૂનમના દિવસે ભાલ પ્રદેશમાં ધોળકાથી 12 ગાંવ દૂર બળોલ ગામમાં થયેલો. તેઓ રત્નુ શાખાના મારો ચારણ ગઢવી હતા. તેમના પિતાનું નામ આયદાનજી ગઢવી હતું, પણ સૌ તેને જીજીભાઈ નામે ઓળખતા, અને માતાનું નામ બહેનજીબા હતું. સ્વામીશ્રીનું પૂર્વાશ્રમનું નામ દેવીદાન હતું. એક વખત તેઓ મહાદેવજીની પૂજા કરતા હતા, ત્યારે મહાદેવ તેના પર પ્રસન્ન થયા અને પૂજા સ્વીકારી અને તેને પ્રત્યક્ષ ભગવાન મળશે તેવું વરદાન આપ્યું. જેતલપુરમાં યજ્ઞ કરી એકવાર શ્રીહરિ બળોલ પધાર્યા, ત્યારે ભગવાન ગાડા ઉપર બેસીને તે જમવા લાગ્યા. દૂધના રેલા કોણી સુધી પહોંચ્યા અને જીભ વડે તે ચાટવા લાગ્યા. આ હતું અમાનુષિક ચેષ્ટા. આવો અમાનુષિક ચેષ્ટા જણાય, પણ દેવીદાનને તેમાં ભગવાનના દર્શન થયા. શ્રીહરિએ તેમને પોતાને શરણે લઈ શ્રીહરિએ દેવીદાનને દીક્ષા આપી તેમનું નામ અભેદાનંદ સ્વામી રાખ્યું. પણ તે નામ કાવ્યમાં બંધ બેસતું ન હોવાથી બ્રહ્માનંદ સ્વામીએ તેમનું નામ દેવાનંદ સ્વામી રખાવ્યું. તેમનામાં શ્રીહરિને વિશે અત્યંત પ્રેમ, ઉપાસનાની દ્રઢતા, વિદ્વત્તા, જ્ઞાન ઉપરાંત વ્યવહારિકતા ભારોભાર હતી. સદગુરુ બ્રહ્માનંદ સ્વામીને તેઓ ગુરુ માનતા. સ્વામી જ્યારે મૂળીનું મંદિર બનાવી ધામમાં ગયા, ત્યારે આચાર્ય મહારાજ શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજે સ્વામીને મૂળીની મહંતાઈ સોંપી. તેઓ જ્ઞાન વિદ્યામાં કુશળ હતા, તેમ મહાન કવિ પણ હતા. તેમણે શ્રીહરિના મૂર્તિના અનેક પદો રચ્યા છે, પણ તેમનું મુખ્ય તો વૈરાગ્યનું અંગ હોય તેમ તેમણે વૈરાગ્યના પણ અનેક પદો બનાવ્યા છે. સંવંત 1910 શ્રાવણવદી નોમના દિવસે સ્વામીએ એક મેરાઈ દરજી જે ભક્ત છે તેને બોલાવીને કહ્યું કે કાલે મારે ધામમાં જવું છે, તો એક પાલખી બનાવી દો. મેરાઈએ આજ્ઞા મુજબ પાલખી તૈયાર કરી. તેમાં સ્વામીના દેહને પધરાવી જ્યાં બ્રહ્માનંદ સ્વામીનો અગ્નિ સંસ્કાર કરેલો, ત્યાં દેવાનંદ સ્વામીનો પણ અગ્નિ સંસ્કાર કર્યો.